good evening. I know I am late, but let's start. સોરી, હું વધારે પડતી ઓવર એક્ટિંગ કરું છું. પ્રેક્ટિકલ નંબર 8. એમ છે એનું પ્રેક્ટિસ ઓન મેનેજિંગ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ યુઝિંગ રિમૂવેબલ ડ્રાઇવ્સ. હેતુ સમજી જ ગયા હશો. ઇંગ્લિશમાં ના સમજાય તો વાંચી લઉં છું. રિમૂવેબલ ડ્રાઇવનો ઉપયોગ કરીને ફાઇલ અને ફોલ્ડરને મેનેજ કરવાની પ્રેક્ટિસ કરવી. ઓકે, તો એમાં છે પ્રોસિજર. ટાસ્ક નંબર 1. ઇન્સર્ટ એન્ડ રિમૂવ ધ પેન ડ્રાઈવ ઇન પ્રોપર વે. સરખી રીતે અંદર નાખો અને સરખી રીતે બહાર કાઢો પેન ડ્રાઈવને. બરાબર. પહેલું છે યુએસબી. યુએસબીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. પોર્ટમાં પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરો. બીજું, સ્ક્રીનના નીચેના જમણા ખૂણા પર દેખાતા નોટિફિકેશન પર ક્લિક કરો. તમે જ્યારે એન્ટર કરશો ને પેન ડ્રાઈવ ત્યારે તમને છે ને આવું દેખાશે. એટલે શું કે એ તમારી પાસે પરમિશન માંગી રહ્યું છે. બરાબર, કે તમે અમને પરમિશન આપો એક્સેપ્ટ કરવાની કાં તો કેન્સલ કરવાની. તો આવું દેખાશે. ઓકે, તો આને તમારે ક્રોસ નહીં કરી દેવાનું આમ કશે બી આમ ક્લિક કરીને. વાંચવાનું પહેલાં કે ટેપ ટુ ચૂઝ વોટ હેપન્સ વિથ રિમૂવેબલ ડ્રાઇવ્સ ઓર ઇન્સર્ટ. બરાબર. ત્રીજું છે ફાઇલને જોવા માટે ઓપન ફોલ્ડર પર ક્લિક કરો. આવું ફોલ્ડર આવશે ફ્લેશ ડ્રાઈવનું, જેની અંદર તમને તમારી પેન ડ્રાઈવ ઇન્સર્ટ થયેલી છે, કેટલી વાર ઇન્સર્ટ થઈ, કેટલા સ્ટોરેજમાં ઇન્સર્ટ થઈ, મતલબ કેટલા સ્ટોરેજનું નાખેલું છે અંદર, એ બધું જ આની અંદર બતાવશે. બરાબર. પછી છે ચોથું, પેન ડ્રાઈવમાંથી જોવા ઈચ્છતા ફાઇલ અથવા ફોલ્ડરને સિલેક્ટ કરો. પાંચમું, ફાઇલ અથવા ફોલ્ડરને ક્લોઝ કરો. ચોથું શું હતું? પેન ડ્રાઈવમાંથી જોવા ઈચ્છતા ફાઇલ અથવા ફોલ્ડરને સિલેક્ટ કરો. અગર તમારે જોવી છે કે આ પેન ડ્રાઈવમાં કયું સ્ટોરેજ કે કયો ડેટા નાખેલો છે, તેના માટે શું કરવાનું? નોર્મલ ઓપન કરી દેવાનું, પછી ના જોવું એટલે ક્લોઝ કરી દેવાનું. છઠ્ઠું છે શો હિડન આઇકન્સ પર ક્લિક કરો. આ જે બધા હિડન આઇકન્સ હોય ને, આપણા તો પાછા ધુરંધરો બહુ વધારે મૂકી દે હિડનમાં, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, પણ એવું કશું હોય ને. બરાબર. આની અંદર એવું બધું ના મુકાય. જે કોમ્પ્યુટરમાં આવ્યું હોય એ જ મુકાય. બરાબર. તેની અંદર શું છે? આ બધા આઇકન્સ છે. આ બધા શું કહેવાય? હિડન આઇકન્સ કહેવાય. બરાબર. સાતમું છે સેફ્ટી રિમૂવ હાર્ડવેર અને ઇજેક્ટ મીડિયા આઇકન પર ક્લિક કરો. આઠમું, ઇજેક્ટર બટન પર ક્લિક કરો. 9, સ્ક્રીન પર જ્યારે સેફ ટુ રિમૂવ હાર્ડવેર મેસેજ ડિસ્પ્લે થાય ત્યારે પેન ડ્રાઈવને રિમૂવ કરો. જ્યારે આપણે રિમૂવ કરીએ ને ત્યારે એકવાર એ આપણને કોશન આપે કે આ તમે કરી રહ્યા છો તો એ બરાબર કરી રહ્યા છો, કાં તો પછી તમે હાચકમાં તમને આમ કાઢી જ દેવું છે, હવે તમારે નથી રાખવું. કારણ કે કેવું, ઘણીવાર નાના છોકરાઓ હોય તો આપણે આમ ખેંચી લઈએ. બરાબર. નાના છોકરાઓ તો ખેંચી લે ને કશું બી વસ્તુઓ જોવે એટલે. તો એ આપણને પૂછે કે સેફ ટુ રિમૂવ હાર્ડવેર, એટલે સાવધાની રાખવી. કેમ? અગર તમે એમને જ કાઢી દેશો ને તો જે ડેટા અંદર ગયેલો હશે ને એ ડેટા અંદર નહીં રહે. તમે જ્યારે આની પર ક્લિક કરીને તમે જોશો ને કે હા ભાઈ મારે આ ડેટા લેવાનો બાકી છે, તો એને પણ ખબર પડશે કે ના આ બરાબર. અને એ નોટિફિકેશન એટલા માટે જ આપે કારણ કે તમને ખબર પડે કે તમે જે વસ્તુ કરી રહ્યા છો એની પહેલાં તમને એક વોર્નિંગ આપવી જરૂરી છે, ચેતવણી આપવી જરૂરી છે. બરાબર. ત્યારબાદ છે આપણું ટાસ્ક 2. એમાં છે કોપી ધ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ ફ્રોમ એન્ડ ટુ ધ પેન ડ્રાઈવ. ફાઇલ્સ અને ફોલ્ડરમાંથી જે ડેટા હોય એ પેન ડ્રાઈવમાં લઈ લેવો. યુએસબી પોર્ટમાં પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરો. સ્ક્રીનના નીચેના જમણા ખૂણા પર દર્શાવતા નોટિફિકેશન પર ક્લિક કરો. ઓપન ફોલ્ડર ટુ વ્યૂ ફાઇલ્સ પર ક્લિક કરો. જેમાંથી તમારે લેવું હોય એના પર ક્લિક કરી દેવાનું. બરાબર. પેન ડ્રાઈવમાંથી ઉપલબ્ધ ફાઇલ અથવા ફોલ્ડર પર રાઇટ ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુમાંથી કોપી સિલેક્ટ કરો અથવા શોર્ટકટ કી Ctrl+C નો ઉપયોગ કરો. આ શું છે? આપણી આકૃતિ નંબર 5. આકૃતિ નંબર 4 આ હતી, આકૃતિ નંબર 3 આ છે, આકૃતિ નંબર 2 આ રહી અને આકૃતિ નંબર 1 આ રહી. બરાબર. એ મેં તમને બતાવ્યું. આકૃતિ 5 છે. એની અંદર શું બતાવ્યું છે? જો આ મેં તમને કીધું હતું પહેલાં, અને પહેલાંના ચેપ્ટરમાં એ આવ્યું. પછી આ શું છે? આ શેની અંદર ગયા? એ ધીસ પીસીમાં શું ઓપન થાય? આજે તમે ઇન્સર્ટ કર્યું હોય ને એના બધા આઇકન્સ ઓપન થાય કે આટલા આઇકન્સ છે, આમાંથી કયામાં તમારે જવું છે. છઠ્ઠું છે પેન ડ્રાઈવમાંથી ફાઇલ અથવા ફોલ્ડરને પેસ્ટ કરવા માટે કોમ્પ્યુટર પર ડ્રાઈવ અથવા ફોલ્ડર ઓપન કરો. સાતમું, ડ્રોપ ડાઉન મેનુમાંથી પેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરો અને રાઇટ ક્લિક કરો અથવા પેસ્ટ માટે Ctrl+V શોર્ટકટ કીનો ઉપયોગ કરો.
શોર્ટકટ કીઝનો આપણો ચેપ્ટર નંબર 12 કેવો છે, બરાબર, થિયરીમાં એ આપણે જોઈ લઈશું. પણ અત્યારે જેટલું બી તમને દેખાય એના પર તમારે માર્કિંગ કરતું જવું, કાં તો તમારે સ્ક્રીનશોટ લેતું રહેવું, તો શું કે તમને પણ ખ્યાલ આવે, બરાબર. ત્યારબાદ આપણો આકૃતિ નંબર 6, એમાં શું છે, કોમ્પ્યુટરમાંથી પેનડ્રાઈવમાં અથવા ફાઇલ અથવા ફોલ્ડરને કોપી કરવા માટે ફાઇલ અથવા ફોલ્ડર સિલેક્ટ કરો. ત્યારબાદ પેનડ્રાઈવમાં કોપી અને પેસ્ટ કરો. જે જોઈતું હોય આપણે એને કોપી કરવાનું, જે ના જોઈતું હોય એને રિમૂવ કરી દેવાનું. પછી કોપી કરેલું હોય એને શું કરવાનું, પેસ્ટ કરી દેવાનું. જ્યાં જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવાનું, જ્યાંથી ના જોઈતું હોય ત્યાંથી કોપી કરી લેવાનું, કાં તો કટ કરી દેવાનું. કટ કરશો તો પણ સેમ થશે, કોપી કરશો તો પણ સેમ થશે, બરાબર. કોપીમાં શું થશે, અગર અત્યારે આ તમે કોપી કર્યું છે ને તો આની છાપ અહીંયા જશે, પણ અગર તમે કટ કરશો ને તો આખું જ નીકળી જશે, સમજ્યા? હા, ના ખબર પડી તો કમેન્ટ કરજો. પ્રેક્ટિકલ નંબર 9માં આપણે વધારે પડતું જોઈશું. આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. ગુડ બાય, ટેક કેર.